અમદાવાદમાં ઢગલાબંધ લગ્નો છે એ તો આપણે જાણીએ છીએ, પણ આ લગ્નમાં આપણે બીજા લોકો સાથે શું શું કરીએ છીએ એનું ધ્યાન રાખીએ છીએ. દેવકી કે સાથ જનહિત મેં જારી. આ મશીનને ધ્યાનથી જુઓ અને હવે રસ્તા પરના કચરાને જુએ. આ છે ગઈકાલે સાંજે 5 વાગે HL કોલેજ પાસેના નજીકના હોલમાં એક લગ્ન હતા. આ જાન જે છે એ અહીંથી પસાર થયેલી અને એ જો રસ્તાની ઉપર કેવો કચરો કરીને ગઈ છે. તમારા જીવનમાં લગ્ન પ્રસંગ છે, તમને ખૂબ એનો આનંદ છે, ઉત્સાહ છે, તમે એને સેલિબ્રેટ કરવા માંગો છો, એ બરાબર છે, પણ રસ્તાની ઉપર આટલો બધો કચરો અને આ કચરો સળંગ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી આપણે વરઘોડા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમે જોશો કે લગભગ 1-1.5 કિલોમીટર સુધી રસ્તાની ઉપર આ પ્રકારનો કચરો ફેલાવવામાં આવ્યો છે. અને આ કચરો કેવા મશીનમાંથી નીકળે છે એ પણ તમને બતાડું, જેવા આપણે જાનની નજીક પહોંચીએ કે તરત જ. આ છે હોલ અને આ સામે દેખાશે તમને એ જબરજસ્ત મશીન. આ કાળું મશીન દેખાય છે ને, હા જો આમાંથી આ રીતે આ કચરો નીકળે છે. એકચ્યુઅલી આ કાગળોનો વરસાદ કરવામાં આવે છે જેથી તમને હીરો હિરોઈન જેવી ફિલિંગ આવે. યે દેખો બ્લાસ્ટ, વાહ ભાઈ વાહ. તમે બહુ એન્જોય કરો તમારા લગ્નમાં, 100%, એમાં અમને કોઈ વાંધો નથી. પણ આ મશીનમાંથી જે કચરો વેર્યો છે ને એ પાછળ કોકને કહો કે વાળતા આવે. આવી રીતે રસ્તાની ઉપર ફટાકડા ફોડો તો સામાન્ય માણસનું શું થાય? આ વાહનો જે નીકળે છે એની સેફટીનું શું? આપણે એન્જોય કરીએ એનો કંઈ વાંધો નહીં, પણ આખા ગામને નડીને એન્જોય કરીએ, આવા એન્જોયમેન્ટનો શું લાભ? આવનારા દિવસોમાં જે લગ્નો કરવાના છો ભાઈ, આ વિડીયો જોજો અને અમને સાચવીને રાખજો. આ જો બીજા દિવસે સવારના પણ આ કચરો કેટલો બધો છે, વાળવાવાળાનો તો સવારના પોરમાં વારો પડી જાય કે નહીં?